હાલો ચા પી લઈ હવે હાલો. હેલો એન્ડ ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો બધાને જઈ દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે જઈએ છીએ અમે બહાર. ઓફિસ તો આજે વર્ક ફ્રોમ હોમ છે, એટલા માટે પ્લાન એવો કર્યો હતો કે ભાઈ રૂમેથી પણ થઈ શકે અને ફોનમાંથી પણ થાય છે. તો આ મેં એવું કર્યું કે ભાઈ રૂમે ખોટું છે ને બેસવું આખો દિવસ, એની કરતાં બહાર થોડું રખડવું એ મારા માટે બેસ્ટ એમ સમજાય. અને પછી વિચાર્યું કે હવે આપણે બહાર જ જઈએ. તો ભાઈ અત્યારે 3 ને 4 જેવું થયું છે. તો ત્યારે યુનિવર્સિટીએ જાય જશું ત્યાંથી કેવલ પાસે, કેમ કે ત્યાં આમ આજુબાજુ આમ રાજકોટ રખડવા મળે, જોવા મળે, એટલા માટે હવે ત્યાં જશું. ને હવે બસની વાટ જોઈએ કે બસ ક્યારે આવવાની છે. બાકી જોઈએ હવે નવીનમાં કઈ ક્યાં ક્યાં જવાનું તો મને નથી ખબર. ભક્તિનગર જવાનું કીધું તો અત્યારે ભક્તિનગર જઈએ છીએ. સીએનજી ની લાઈન જો રિક્ષા અત્યારે તો બધી નથી. બાકી દ્વારકામાં તો ભાઈ એક વિડીયો જોયો ને ખૂટે ને એટલી લાઈન, કેમ કે જ્યાં બધા ફરવા આવતા હોય સીએનજી પુરાવતા હોય એટલે લાઈન તો એવડી થાય. અમે આવી ગયા છીએ આ કોઠારીયા સર્કલ્સથી થોડાક આગળ. અહીંયા છે કંઈક જાની ઉપાધિ. આ બે ભાઈઓ અહીંયા ભેગા થઈ ગયા. કેવલ ઋષભભાઈ. ઋષભ છે હાય. બસ ઓકે. થોડું ઘણું ઇંગ્લિશ શીખો તો આપણા માટે સારું હે. શું એડ્રેસ છે હેનું શેનું? તું કે એડ્રેસ છે મને એડ્રેસ હું તો તે આપણે એડ્રેસનું કીધું રેડી. આ એડ્રેસ તારી હું તમારા પાસે હું ગઈ આપણે હા એડ્રેસ તું પૂછતો મને એડ્રેસનું. હું તો તને પૂછતો ને એડ્રેસ આગળ તે કીધું શું એડ્રેસ છે. આપણી પાસે રેકોર્ડિંગ છે. એવું બોલ્યો જ નથી હું એડ્રેસ કાકા ફોન કરીને લોકેશન કાઢી લેવું. હા અત્યારે અમે આવીએ છીએ અહીંયા કૃષ્ણા કેન્ડી છે. આ કૃષ્ણા કેન્ડીમાં આવીએ છીએ આપણે. થોડું કામ હતું એટલા માટે. મારે તો કંઈ કામ નથી, આપણે કેવલભાઈને કામ હતું. બાકી જો તમે ગરમી યાર માફ કરે. હજી આમ ગાડી ઉપરથી આવે ને તો પરસેવો એટલો વળે ને તો વાત પૂછતો મને. ઘરેક વાર ગાડીમાં બેઠા છે લાગે નહીં, ઠંડો ઠંડો પવન પાછો નહીં, ભાઈ ગરમ પવન આવે. અરે ઉનાળામાં તો ભાઈ નીકળવું અઘરું, પણ તો શું કહે રૂમમાં બેવું એની કરતાં રૂમની બહાર નીકળવું સારું. ગામમાં શું કંઈ થતું હોય જોવા મળે, જોવા મળે. બાકી આ રીતને ભાઈ અમારું ડેઈલી રૂટીન, ડેઈલી લાઈફ. ચાલો ગાઈસ ગામમાં રખડવા. હવે હાલો ચા. હાલો ચા પી લઈ હવે હાલો. જો ભાઈ અહીંયા નાસ્તો કરવા બેસી ગયા હે. ચા પીધો, ચા પીને મારે કે વેફર ખાવી છે. ભાઈ નાસ્તો કરવા બેસી ગયા. હજી તે રોંઢે નાસ્તો કર્યો હતો તોય ભૂખ લાગી ગઈ. હે કાંઈ વાંધો નહીં, નાસ્તો કરી લે હાલ. અત્યારે અમે બેટી સવાણી ઉતરો હતો ત્યાંથી હાઈલો જાઉં છું હવે યુનિવર્સિટીએ.
યુનિવર્સિટીથી જોઈ આવે ગાડી મળે ગાડી મળે તો ગાડીમાં બાકી હાલની જશે. લગભગ 1.5-2 કિલોમીટર જેટલું થાય બાકી બહુ વધારે તો કંઈ થતું નથી. જોઈ હવે ગાઈસ ગાડી મળી ગઈ છે ભાઈની એટલા માટે પેલો પહોંચી ગયો બાકી હાલે આવવાનું થતું. જો લાઈટ કરવી પડે દેખાતી રૂમમાં અત્યારે હશે બધા એ લોકોને નથી પ્રાઇવેસી ભ્રષ્ટ થાય. ગાઈસ તો અત્યારે સિરપ લગાવી છે આ ફેસ માટેનું. આપણે શું કહે આ બધી તરફેના કરતા હોય છે સ્કીન છે ખીલ છે પ્લસ કે ધૂળ માટી બટ્ટી દેખાય લાગતું હોય એવું છે કે તેના માટે સિરમ સાંભળ્યું સારું કામ છે લગાડીએ છીએ. લગાડેલી અત્યારે તો હાથ કલાક રાખવાનું જોઈએ લગાવશું કેવું થાય સંસ કેવો આવે છે. ઉનાળો એમાં તડકો એવો હોય